સ્ટેજ પર નમન બેઠો તો બી તમે મારું ડાચું જુઓ તો આપણે ડૂબી મરવું જોઈએ મનનભાઈ. લાસ્ટ પણ આમ લુક આપે કેમેરાને. એ જ કરતા હતા. જે બી પતવા આવ્યું હોય એ મને આપી દે. કમ્ફર્ટેબલ. અરે એની સાયકલ આપેલી. આસ્કિંગ બ્રો. And keep the applause going for our first guest of the evening, Naman Gaur and Pooja Gaur. Everybody, Naman Gaur and Pooja Gaur. અંદર પંચાયત ચાલી ગઈ. કોણ છે આ? કોણ છે આ? હા પેલી જ છે. હા પેલી સિરિયલમાં આવતી હતી ને આ એ. તમારા માસીની દીકરી નહીં, થોડું આમ તો ગોર સિબલિંગ્સ માટે એક વખત જોરદાર તાળીઓ થઈ જાય. કમ ઓન. એ બોલો તમે કરેક્ટ ટર્મ બોલ્યા પણ તો સાંભળવામાં એવું લાગે કે કંઈક આમ ટેગ ટીમ મેચ હોય ને. હા એકદમ War siblings. રૂસો બ્રધર્સ જેવું લાગે. આપણે આપણે એવી રીતના કંઈક ફેમસ ટ્રેડમાર્ક કંઈક કરી જ લેવું જોઈએ આપણે. હા પણ મારે ખ્યાલથી છે ને એક ઇન્ટરેસ્ટિંગ આપણે સુનિલ પાલ જેવી જોક મારી. એક કામ કર ને, ખાલી તું આવી રીતે હાથ મૂક ને નમન પર. જો કોણીએ ગોર લાગ્યો છે. સુનિલ પાલ ચોક હતી. મેં પહેલાથી કીધું કરિયર એન્ડિંગ જોક હતી અમારી. સોરી ગાઈસ. આ જોક પર મનન ને નમન છે. આ ફ્રન્ટ રો વાળા છે ને છૂટા રૂપિયા મારશે. પણ હા, અમે લોકોએ સાથે કામ કર્યું છે. એટલે અમે એને પૂજાએ નહીં પણ અમે એને નમને સાથે કામ કર્યું છે. Yes. ઇન ધ મૂવી બચ્ચુભાઈ. કેટલા લોકો અહીંયા જોઈ છે બચ્ચુભાઈ? એટલે હમણાં જે આવી હતી એ નહીં, હા લોકો કન્ફ્યુઝ થાય છે બચ્ચુભાઈની બેનપણી સાથે. પણ બચ્ચુભાઈ કરીને એક મસ્ત મૂવી આવી હતી જેમાં એક 60 વર્ષનો માણસ જાય છે પાછો કોલેજ એની ડિગ્રી પતાવવા માટે, અને એમાં મારી ડેબ્યુ હતી એન્ડ આઈ વોઝ સો ગ્લેડ કે તમારા લોકો જોડે ડેબ્યુ હતી. થેન્ક યુ. આ બહુ પોઝિટિવ હતો લઈને, અમે એટલા નહોતા. એટલે એ મૂવી મેં, ઓમ અને ચિરાવે લખેલી, અને ઇટ વિલ બી અમેઝિંગ ટુ નો કે અમે હજુ એક મૂવી હવે લખી રહ્યા છીએ, અરે વાહ. જે લખી જ રહ્યા છીએ. ઓકે. અમે દર વખતે કંઈ ને કંઈ લખ્યા જ કરતા હોઈએ. આપણે લખવામાં એટલી વાર ગઈ કે એનું દરેક પિક્ચરમાં ડેબ્યુ થશે આપણી. પણ હા, એટલે હવે હું જરા લિસ્ટ કાઢી દઉં કારણ કે મને બધું યાદ નથી ના, રહેતું. મેં યાદ કરીને હા જતું બોલ. રટ્ટો મારીને મને પેલું કાપલીની એન્જિનિયર ને એટલા માટે. હા ભાઈ મને પૂજાબેનનું કામ મેં સ્ટાર્ટિંગનું નહીં જોયું પણ મેં એમનું બહુ ક્લાસી વર્ક પણ જોયું છે. લાઈક એમનું સૌથી મોસ્ટ ફેમસ કેરેક્ટર તો તમને ખબર છે, પ્રતિજ્ઞા જે છે, બરાબર ને? શું હતું? મન કી આવાઝ પ્રતિજ્ઞા અને 2 હતી ને, મન કી આવાઝ પ્રતિજ્ઞા 2 પણ હતું. પ્રતિજ્ઞા 2 પણ હતું. હા, અને એની વચ્ચે પણ તમે એક શો કરેલો જે 2013માં 2013 કર્યો તો. દેટ શો વોઝ કોલ્ડ એક નઈ ઉમ્મીદ રોશની, અને પછી સાવધાન ઇન્ડિયા હોસ્ટ કરી દીધી. એ જોયું છે. હા, જઈ લાસ્ટ કસાનું આવે ને મને બહુ મજા આવી જાય. એ મેં બધું જોયું. અરે છે ને, એક વખત તો સાવધાન ઇન્ડિયા અને આ બધી સિરિયલો જે આવે છે ને, કે સતર્ક રહે ને એ વાળી આવે છે ને, એમાં આમ વિલનનો રોલ કર્યો છે મારે એક વખત. પેલો ખૂંખાર સિરિયલ મર્ડરર હોય ને એ ટાઈપનું. મારી એવી ઈચ્છા છે. હજુ ચાલે છે. હા ચાલે છે હજુ? હા હજી હું ચાલે છે. ઓડિશન આપવા જઈશ એના કશે હોય તો. અરે ડાયરેક્ટ સિલેક્ટ થઈ જશો, હું ચિંતા. એટલો તને હું ના એવો તમારો રોબ છે તમારું આમ. ના તમારા ઉત્સાહને જોઈને સિલેક્ટ કરી લેશે એમ કે છે. બાકી કોઈનું હોતું નહીં આટલું ઉત્સાહ સિરિયલ કિલર બનવા માટે એમ. મને તો એવા જ રોલ મળે છે એટલા માટે હું હીરો ટાઈપ છું નહીં. તારા જેવો સારો ચહેરો છે નહીં આપણો. સ્ટેજ પર નમન બેઠો તો બી તમે મારું ડાચું જુઓ તો આપણે ડૂબી મરવું જોઈએ મનનભાઈ. થેન્ક યુ. નમનનો આજે રગેડ લુક બહુ મસ્ત છે. આઈ લાઈક થેન્ક ઇટ. યુ સો એ એટલે બીકોઝ એ ક્લીન શેવ કરી દે ને તો ઘારી જેવો દેખાય છે. મેં જોયો છે ને. કાલે એને ક્લીન શેવ કરવાનું જ છે. હે ને? એક ઓડિશન છે એના માટે, બટ હું એમ કહેવા ચાહતો હતો હું ક્લીન શેવ કરું તો મને લોકો પૂજા પાર્ટ 2 કહે છે એટલે. ઓ એટલે તમારું ફરહાન અને જોયા અખ્તર જેવું છે. તમે માનશો નહીં, એક વખત આઈ થિંક ઇટ વોઝ લોંગ બેક, દીદીનું જે નવરાત્રિના ઇવેન્ટ્સમાં જે અપિયરન્સ કે એવું કશું હોય ને, તો મારા ત્યારે વાળ અહીંયા શોલ્ડર લેન્થથી બી નીચે એકદમ ધોની જે એકદમ સ્ટ્રેટનિંગ કરાવીને આવ્યો હતો ને એવા સ્ટ્રેટ હતા. અને ભીડ એટલી બધી કે કોઈ ક્યાંયને જવા ના દે, દીદીને બહાર એક્ઝિટ ના કરવા દે. તો વી ક્રિએટેડ અ પ્લાન કે દીદીને અત્યારે અહીંયા રાખો. મને એક શોલ જેવું મેં પહેર્યું અને મારી સાથે આખી ઓડિયન્સને પબ્લિકને બધા ગયા. મારા વાળ એવા હતા, દૂરથી હું એવી રીતના નીકળ્યો અને મને લઈ ગયા અને દીદીને બીજી એન્ટ્રીથી બેક સ્ટેજથી લઈને બીજે બહાર જઈને જતા રહ્યા. ભાઈ વાવ.
વોઝ લાઈક યર્સ બેક, તો ત્યારે એવું લાગતું હતું બી ખરો થોડો. વાવ, એટલે તું સ્ટન્ટ ડબલ હતો બેઝિકલી ઇવેન્ટ. પહેલેથી થોડો લાંબો સ્ટન્ટ બધી જ જગ્યાએ સ્ટ્રગલ કરી. ગોળ ડબલ નીકળ્યો. ના પણ સ્ટન્ટ ડબલ થવાની જરૂર નથી, કારણ કે યુ ઓલ્સો નો માર્શલ આર્ટ્સ, કિક બોક્સિંગ, યુ નો કિક બોક્સિંગ. કિક બોક્સિંગ, યસ યસ. એટલે શું પેમેન્ટ કઢાવવા માટે શીખ્યું છે કે હા, એટલે આજકાલ જેવી રીતના પેમેન્ટ સાયકલ્સ થઈ ગયા છે, આ સારું જ છે કે આવડે છે એમ. એટલે એવું બસ ખાલી કહી દેવાનું લોકોને, એટલે કદાચ ફાયદો થઈ જાય એનો. એટલે તમારી આમ પેલી એન્ટ્રી સ્પીચ જે હતી સાવધાન ઇન્ડિયા પર એવી જ હતી, સતર્ક રહે આમ કરી મુક્કો માર દઈશ નહીં તો. એ કેવી સ્પીચ કેવી હતી સાવધાન ઇન્ડિયાની, યાદ છે તમને? સ્પીચ તો એટલે નહીં, પણ આઈ થિંક ઇન્ટ્રોડક્શન કે કઈ હશે ને? એનું ના, એટલે aggression મને ખાલી લાસ્ટ 3 જે વર્ડ સેન્ટેન્સીસ છે મને એ બહુ સારી રીતના યાદ છે, કારણ કે બહુ વાર એ બોલી ચૂકી છું. અને લોકો રસ્તા ઉપર જતી હોય તો સાવધાન રહે, સતર્ક રહે, આવું બી કરી દેતા હોય. સાવધાન રહે, સતર્ક રહે, સાવધાન ઇન્ડિયા. This was what I used to say a આના lot of શૂટિંગમાં times. મેં જોયું છે હોસ્ટને દરેક ગલીમાંથી નીકળીને એક એક હા લીટી હા બોલવી હા, આ સીન ચાલતો હોય, એમાં કોક ને કોક મારતું હોય કે જેવી કંઈક ક્રાઇમ ચાલતું હોય, એની પાછળથી હોસ્ટ નીકળે છે જોતા જોતા, અને પછી કેમેરામાં જોઈને કહે કે ये आप जो देख रहे हैं ये किस्सा, ये ऐसा किस्सा था जिसकी वजह से हमारे भारत का एक लॉ बदलना पड़ा. तो અને આવી રીતનું બી murder થયું છે. ચાલુ જ હોય. હા, મર્ડર ચાલુ હોય. એટલે કેમેરા પેન આની ઉપરથી હોસ્ટ ઉપર થાય, અને હોસ્ટ આવું બોલતા બોલતા પછી ધારાઓ સંભળાવે અને પછી એવું બધું સંભળાવે. ભાઈ મને તો જે લાસ્ટ બનતું હશે ને એની દયા આવે છે એક્ટરની, કે કદાચ એમને નહીં થતો હોય પણ કદાચ ટેક થયા તો પેલો ઊંઘતા કે જલ્દી પતાવો યાર, બાથરૂમ લાગી જાય. લોહીની જગ્યાએ કઈ બીજું નીકળી જશે. યાર એ હા, અગર આ બધી તમે બીજી સિરિયલો જે કરી પ્રતિજ્ઞાને, એનો ડિરેક્ટર અગર સાવધાન ઇન્ડિયા કરે તો એ પણ પછી એક એપિસોડ, એક મર્ડર છે તે આમ 10-15 દિવસ ચાલશે ને? યસ યસ, એમાં પેલું ડેફિનેટલી. હાથથી ચપ્પુ 3 વાર પડ્યા. લાસ્ટ પણ આમ લુક આપે કેમેરાને. અરે યાર, પણ તમે ભાઈ બહેન કેટલા વર્ષથી વસ્તી હવે? મર્ડર ની વાત કરીને સીધું ભાઈ બેન ના, ના, એટલે કેટલા murder- વર્ષથી, એટલે જન્મ્યા ત્યારથી શું કેટલા વર્ષથી શું હોય કઈ? ભાઈ સગા ભાઈ બહેનોમાં એવું હોય છે, કારણ કે મારી એકચ્યુઅલ સિબલિંગ નથી, એટલે મેં તો સાંભળ્યું છે કે સગા ભાઈ બહેનોમાં એટલો ઝઘડો હોય કે બંને એકબીજાને મારી નાખવા માંગતા હોય. અરે બાપરે. તમારામાં એવું છે? આ અનબન હા, થાય તો થોડું એમને આમ? કિક બોક્સિંગ થોડી અમારામાં ઝઘડો નથી હોતો. અમારામાં એક પર્સન માર ખાય ને એક પર્સન ફૂલ શાંતિથી બેઠું હોય. એ આજ પર્સન સુધી લાઈફમાં માર જ ખાધો છે, મેં કોઈ ઝઘડો નથી કર્યો. હા, કિક બોક્સિંગની સ્ટાર્ટિંગ મારાથી થઈ હતી એની. તમે મોટા છો કે યુ આર ધ એલ્ડર ના, સિબ્લિંગ? મારી એ sibling બાજુ છે. એ બાજુ જોશો જ ના, એ બે એકલા એ જ. સિંગલ ચાઇલ્ડ, અહીંયા ડબલ ચાઇલ્ડ. એલ્ડર છે આમાં કોઈ? હું હા, તો એટલે તમે માનો છો કે નાના ભાઈ કે બહેને માર ખાવો અને અત્યાચાર સહન કરવું એલ્ડર સિબ્લિંગના હાથે, એ એલ્ડર સિબ્લિંગનો જન્મસિદ્ધ અધિકાર છે. બિલકુલ યોગ્ય છે, કારણ કે એમની હરકતો જ એવી હોય છે ને કે એક ચમાટ વગર સમજ જ ના પડે યાર. મારી નાની બેન છે, હવે અમે લોકો રમવા જઈએ, ક્રિકેટ રમવા જઈએ, એટલે એને મારતો નહોતો પણ હવે ક્રિકેટને છોકરાઓ હતા બધા સોસાયટીમાં, બરાબર, તો હું એને જાણી જોઈને ના લઈ જાઉં કે ભાઈ અમે છોકરાઓ તો કેવી ગેમો રમતા હોય, ખાલી લાફા, બૂટ પોલીસ ને એવું બધું રમતા હોય. હવે બૂટ પોલીસ રમતા હોય? બૂટ પોલીસ કઈ રીતે રમાય? હા, તો એક દિવસ પપ્પાને કમ્પ્લેન કરી દીધી કે મારે બી જવું છે, ભાઈ મને લઈ નહીં જતો, તો પપ્પા મને કે લઈ જા. હવે લઈ જ જવી પડે, લઈ ગયા. એ દિવસે માલદડી રમતા હતા. અચ્છા, સાઉથ બોમ્બે માલદડી નહીં ખબર હોય? કિંગ ડોજ બોલ. બેઝિકલી Dodgeball. એમ વગર સામેવાળાને પ્લાસ્ટિકનો બોલ આંખ કેમની ટાંકવાની એમની, એમ મારામારીનો ગેમ. જે દેખાય એને બોલ માર દેવાનો આ એવું. ઘાતકી છોકરાઓએ જ બનાવ્યો છે. આમાં કોઈ ઓલિમ્પિક ગોલ્ડ નહીં મળતું. ને આમાં એમાં કાળા ઘૂંઘટા મળે છે માથે. અને એમાં એને પહેલી જ ધડાકે ચટાકી પડી અહીં સટાક લઈને, રડતી રડતી ઘરે ગઈ. પછી રડતી પપ્પાએ મને બોલાયો, પછી મને સટાકી પડી ચટાક લઈને. માચીસ. તો એ તો બરાબર થયું ને. હા, તો આ મોટા ભાઈ તરીકે તારો કર્તવ્ય છે કે તારે ના જ લઈ જવાનું, ભલે મા બાપ કે. ના, પણ એ છે ને, તમને નાના ભાઈ બહેનોને લઈ જવા પડે, કારણ કે એકવાર તમને ચમકારો વાગે ને પછી બીજી વખતથી પૂછવાનું જ બંધ કરી દે.
આજ સુધી મજો રમવા નહીં આવી. ભાઈ મને લાગે છે સારું જ છે આપણે એકલા છે હા. કારણ કે એકઈ એને પ્રેમની વાતો નહીં કરી આ બાકડા પછી કોઈએ. હા ના પણ કદાચ દીપની હોય છે કે દીપ યુ આર ધ યંગર સિબલિંગ. મારી તકલીફ અલગ છે. મને સેકન્ડ હેન્ડ આઈટમ બહુ મળતી હતી. એની વાપરેલી વસ્તુઓ બધી અમારા બે વચ્ચે 2 વર્ષનો ફરક. નાઇટી પહેરતો હતો તું? હે હા મને નાઇટ ડ્રેસમાં એમણે નાઇટી આપી છે. ઇઝ ઇટ કમ્ફર્ટેબલ? અરે એની સાયકલ આપેલી. આસ્કિંગ બ્રો. બહુ ખરાબ એક વસ્તુ. જો ફ્રેન્કલી સ્પીકિંગ યસ ઇટ ઇઝ. સાયકલ પર પેલી લેડી બર્ડ ને લેડી બર્ડ સાયકલ આપેલી. તો મેં ક્લાસમાં બધા દોસ્તાર પેલું કઈ હીરોની ને બધી મોટી મોટી સાયકલ લઈને આવે. તો મેં બતાવી મેં કીધું જો પપ્પા આ બેમાં કેટલો મોટો ડિફરન્સ છે, મને આવી સાયકલ જોઈએ છે. તો પપ્પા લેડી બર્ડ લઈને મંગળ બજાર ગયા ને ત્યાંથી 20 રૂપિયાનો લોખંડનો સળિયો વચ્ચે વેલ્ડિંગ કરાવીને લઈ આવ્યા. મારી જોડે સેમ થયું છે સેમ ને ભાઈ આપણે બહુ દુખિયારા છે ભાઈ, આપણે બહુ છે. સોરી સર. મને ખાલી એક ઓબ્ઝર્વેશન છે સાયકલ પર વાત છે તો સહેજ આવું જ છે. હા ચાલશે ને? હા કે એ તો જો કાપી નાખીશ પછી. લેડીઝ સાયકલની અંદર પેલો રોડ ના હોય, જેન્ટ સાયકલની અંદર રોડ હોય. એકચ્યુઅલી ઊંધું ના આવવું જોઈએ. પણ એક મિનિટ ઓકે જસ્ટ થિંકિંગ ફ્રોમ ધેટ પર્સપેક્ટિવ. કોઈને રીઝન ખબર છે કે રોડ હોય શું લેવા છે? આપણને હેરાન કરવા, છોકરાઓને હેરાન કરવા ના, હોય. કારણ કે પપ્પા લોકો જ્યારે બાળક આગળ બેહાડશે ને તો જ્યારે પપ્પાનો પેડલ ઊંચો આવે ને તો તમે ખાલી આમાં અને ચિરાયું એ બી સીધા ના થાવ, એક બાજુથી આમ થાવ બીજી બાજુથી આમ. એટલે આજ સુધી નહીં સમજાયું હું કામ એ રોડ આવતો હોય. શું ઓબ્ઝર્વેશન છે યાર ગાઈસ યાર. ના પણ પાછા આપણે ગોર્સ પર આવીએ. ના પણ હું તમને એક વાત કહું. નાનપણની જે આપણે વાત નીકળી છે ને, તો હવે આ ઇન્સિડન્ટ છે ને, હવે તમને લોકોને કહું છું તમારા શોના કારણે. હવે મમ્મી પપ્પાને ખબર છે નહીં, હવે અમને ખબર પડી જશે. પણ ઠીક છે, ઇટ્સ અ વેરી ઇન્ટરેસ્ટિંગ ઇન્સિડન્ટ. તો આઈ વુડ લાઈક ટુ શેર. મને છે ને, હું નાની હતી ને ત્યારથી ટીવી જોવાનો બહુ જ શોખ. જીનિયસ. સોરી, તમે સાંભળો, બહુ મજા આવશે. એ જ કરતા હતા. નાનપણથી ટીવી જોવાનો બહુ શોખ. મને ટીવી જોવું બહુ ગમતું હતું. અને સ્કૂલેથી જ્યારે પાછા આવું ને એટલે હોમવર્ક ને જમવાનું ને બધું બાજુમાં, પણ સૌથી પહેલાં હું ટીવી ચાલુ કરીને બેસી જતી હતી. એન્ડ માય પેરેન્ટ્સ યુઝ ટુ બી વેરી એંગ્રી વિથ મી કે આખો દિવસ ટીવી જ જોયા કરે છે. એન્ડ ધીસ આઈ વુડ હેવ બીન પ્રોબેબલી ઇન 7th or 8th એટ દેટ ટાઈમ. એ વખતે આપણા છે ને પેલા બોક્સ ટીવી આવતા હતા, ઉનીડા, BPL એ વાળા બધા ટીવી. અને પપ્પા એક દિવસ છે ને એમ એટલા ગુસ્સે થઈ ગયા કે એ ઓફિસે ટીવીનું રિમોટ લઈને જતા રહ્યા કે હવે તું જોઈને દેખાડ. હવે મેં કીધું આવું તો ના ચાલે યાર, આવું તમે આવી દાદાગીરી ના કરી શકો. પપ્પા છો પણ એવું થોડી ચાલે કે તમે મને એમ કહો કે આમ કરવાનું ને એમ નહીં કરવાનું. એટલે પછી મેં એવો વિચાર કર્યો કે કોઈક તો તરીકો નીકાળવો પડશે. અને મને ખબર હતી કે અમારા એક બેડરૂમમાં છે ને માળિયામાં એક એવી થેલી છે જેની અંદર બધા જ મેન્યુઅલ્સ છે, જેટલા બી અપ્લાયન્સીસ હતા એના મેન્યુઅલ ને બધું, આમાં ઇન્સ્ટ્રક્શન્સ ને બધું છે. તો મેં આની હેલ્પ લીધી. આને બિલકુલ હેલ્પ નથી કરવી, એ બી આટલો ટેણીયો હતો એ વખતે, પણ એને સમહાવ મેં ઇમોશનલી બ્લેકમેલ કરી. અને મેં એને કીધું કે ચલા ટીપોઈથી તું અહીંયા મૂક, મને હેલ્પ કર. એની ઉપર એક ચેર મૂકી અને માળિયામાંથી એ મેન્યુઅલ કાઢ્યું અને એમાં મેં રીડ કર્યું કે ટીવી છે ને, પેલું ત્યાં નીચે બટન હોય ને નાના નાના, એમાં P+ કે ચેનલ પ્લસનું બટન દબાવો ને એટલે ટીવી ઓન થઈ જાય. અચ્છા, એના માટે મેન્યુઅલની જરૂર નથી. હા, એટલે મને નહોતી ખબર એ વખતે. ના, ત્યારે છે ને ટીવીની અંદર નીચે પેનલમાં હિડન આવતું હતું, એટલે એને પ્રેસ કરો, ખોલો, ત્યાં બટન્સ છે એ સુદ્ધા નથી ખબર. અચ્છા, હા, પણ એણે કીધું જોવું તો પડશે. જોવું તો પડશે. એટલે એ મેં એવી રીતના શોધી કાઢ્યું. અને પછી અમે લોકો અઠવાડિયું એવી રીતના ટીવી જોયું. અને એક દિવસ એવો થયો કે અમને ખબર ના પડી, મમ્મી પપ્પા આવી ગયા, સ્કૂટરનો અવાજ અમને ના સંભળાયો, એમણે બેલ મારી. અને પછી અમે બંને નોટ કોઓર્ડિનેટેડ, કોઈ કમ્યુનિકેશન નહીં. દીદી ગઈ આ બાથરૂમ, હું ગયો આ બાથરૂમ, 5 મિનિટ સુધી ખોલે જ નહીં. બેલ માર્યા કરે છે મમ્મી પપ્પા બહારથી. પછી અમે લોકોએ ખોલ્યું અને બંને આમ એવી એક્ટિંગ કરીએ છીએ કે હા સૂઈ ગયા હતા. અને એ લોકોએ તો સાંભળી લીધું હતું કે ટીવી ચાલતું જ હતું. એટલે પછી પપ્પાએ અમને લોકોને પૂછ્યું કે તમે ટીવી જોતા હતા? અમે ધરાર ના પાડી. અને પછી પપ્પાએ ટીવી પર હાથ મૂકીને જોયું, ગરમ ગરમ.
મેન આ દરેક પપ્પાને આ હેક ખબર છે. સાવધાન રહે, સતર્ક રહે. ભાઈ તમે તો હજુ મેન્યુઅલ કાઢી હતી ને આમ તમે. હું ગાંડો 4થા ધોરણમાં ઘરે ટીવી જોતા જોતા લાઈટ જતી રહી, ડફોડ ટોર્ચ ચાલુ કરીને ટીવી પર મારે કે કઈ દે. મને તો સાયન્સ આમ બહુ એવું લાગતું હતું કે આમ હાથ નજીક લઈ જઈએ ને તો ટીવી પાસે આમ વાળ ઊંચા થાય તો એવું બધું. બધા જ છોકરીઓ કઈ રીતે ચેક કરે? એટલે ડીશ ટીવી નતું, પહેલા પેલું કેબલ ટીવી હતું. કેબલ ટીવી હતું હા તો એમાં છે ને જે જાડો વાયર આવે ને કેબલનો, એ પેલા એક પ્લગ સાથે હોય. હા હા, પેલું આવું White એ ઢાંકણ. પ્લગ બગડી ગયેલું હા અને મારા ઘરે પપ્પા કે મમ્મી નવું પ્લગ નતા અપાવતા કારણ કે મારી બોર્ડની એક્ઝામ હતી. હા તો હું જે પેલું મોટું કેબલ હોય ને એના વચ્ચે એક મોટો તાંબાનો વાયર હોય હા અને એની આજુબાજુ એક પેલું સ્કોચ બ્રાઇટ જેવું આમ ચવાઈ એમાં ગયેલું. આંગળી ના 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 ના, વાગે. તાર બીજા. તો એ મેં સીધો નાખી દીધું અંદર પ્લગ પોઈન્ટમાં અને પછી એ ભડાકો થયો. તે પણ કરેલું આવું? મને જ્યારે પૂજા સ્ટોરી નેરેટ કરતી હતી ને તો મને એવું લાગ્યું કે આ એવો ટર્ન લઈ લેશે કે માળિયામાં ચડાવ્યો પછી પેલાને ઉતાર્યો જ નહીં. એ કરવું જોઈતું તો એ યાર કોઈ પરથી ખુરશી હટાવી દેવી હતી. મમ્મી પપ્પા ઘરે આવે ને નમનના માથે હાથ મૂકે ગરમ છે આનું માથે. વાહ, એટલે નમન તું બેઝિકલી એક્સપર્ટ જ થયો છે પૂજાના કારણે લાઈફમાં. યસ અરે એના પછી છે ને મારા પપ્પા હવે જે કનેક્ટર પ્લગ હોય ને ટીવીનો મોટો 3-પિન પ્લગ એ લઈને જતા રહ્યા કારણ કે એમને ખબર પડી કે અમે લોકોએ આવું કર્યું. પપ્પા કે હવે જોઈને દેખાડ. હવે એ એન્જિનિયર એમની છોકરી બી હવે કરવું તો પડે કંઈ આપણે, એટલે પછી મેં ફરીથી નમનને ઇમોશનલી બ્લેકમેલ કર્યો અને લાઈફ લોંગ એ જ થતો રહ્યો. અને પછી મેં આટલું મોટું ટીવી અમે બંને જણાએ ઊંચકી અને જ્યાં રેફ્રિજરેટર લગાડેલું હતું કારણ કે એ ત્યાં જ હોય છે એવું જ્યાં ટીવી લાગી શકે, મોટા કાણાવાળા ત્યાં અમે બીજા રૂમમાં લઈ ગયા, એક ટીપોઈ ઉપર ટીવી મૂક્યું અને અમે ચૂપચાપ જોયું અને પછી જેવો સ્કૂટરનો અવાજ આવ્યો એટલે ઊંચકીને અમે પાછા મૂકીને પાછા સુઈ ગયા. તમે ટીવી માટે બહુ પેશનેટ છો પહેલે. મને એ જાણવું છે કે એવો શો કયો જોતા હતા કે આટલા એડિક્ટેડ હતા તમે? કારણ કે સ્કૂબીડુ માટે આટલું તો મેં કાન પણ નહીં જોયું. ખાસી ના એટલે ડિઝની ને પોગો ને એવું બધું જોતી હતી. ઓ હા, મેડ ને બધું. પેંગુ ને પછી મેં બોબ ટાઈમ ધ લિમિટ બી બિલ્ડર. સેટ કરી હતી કે 5-10 મિનિટ પહેલા ટીવી બંધ કરી દેવાનું અને જ્યાં તું ત્યાં મૂકી દેવાનું. હા. અને પછી કે પપ્પા ભાઈ સારું છે. તમારે નેક્સ્ટ ટાઈમ એવું કરવાનું કે ફ્રીજની ઉપર ટીવી નહીં, ફ્રીજની અંદર મૂકવાનું, તો હાથ મૂકે તો બી ઠંડુ જ રહે. અલા પણ ફ્રીજ ગરમ રહે ને, એ તો એમ બી ગરમ હોય. આ પોઈન્ટ. આ શું મુદ્દો હતો? તો તમે કેટલા વર્ષથી ભાઈ બેન છો? નહીં નહીં? ના પણ હવે તમે બંને સાથે કોઈ દિવસ કોઈ પ્રોજેક્ટ કર્યો છે? હેંગ મરી ગયા આ બંને. પહેલું છે કદાચ. ના આ પહેલો છે એકચ્યુઅલી આ પહેલો. ના, હા, તમે પહેલું. રીલ્સ બહુ બનાવો છો તમે બંને રીલ્સ હા અમે લોકો હા ભાઈ, તમારી રીલો તો આમ 50 મિલિયન ને એવા બધા આંકડા પર પહોંચે છે. હા એ આઈ હેવ ટુ ગિવ ધ ક્રેડિટ ટુ નમન. બધો એ આઈડિયા સજેસ્ટ કરે, હું એને બિલકુલ ના પાડી દઉં કે આ બિલકુલ નથી કરવાનું. 1 મહિનો એવું ચાલે પછી એ જબરદસ્તી મારે એ કરવો પડે ને પછી 50 મિલિયન જતું રહે ને પછી એ મને રોજ આમ આઈ ટોલ્ડ યુ સો કરે. એટલે એ વસ્તુ સમજ પડી ગઈ તમારા બંને સિબલિંગ્સમાં કે પૂજા ઇઝ ધ મોર સક્સેસફુલ અને નમન ઇઝ ધ મોર ટેલેન્ટેડ વન. તો પતી ગયું આજે તો ભાઈ. ભાઈ, આજે- કોઈ એક આજે- માળીએ ચડશે આજે. હા બબાલ. એમને કિક બોક્સિંગ આવડે છે, ખાલી યાદ અપાવવા તો જો ભૂલી ગયા હો તો. આપણને નહીં આવડતું. પછી એ આપણને મારતા હશે ને આ કહેશે સાવધાન રહે સતત. એ તમે ફિયર ફેક્ટર પણ કર્યું છે ને? હા ખતરો કે ખતરો ખિલાડી. કે ખિલાડી ફિયર ફેક્ટર નહીં લા. ના આખું નામ એ જ છે ફિયર Fear ફેક્ટર Factor ખતરો કે ખિલાડી. પેલું રોહિત શેટ્ટી વાળું કે હા રોહિત શેટ્ટી વાળું. રોહિત શેટ્ટી. હા હા તો તમે જે ગાડીમાં આવતા હતા એ પમ્પ દઈને ઉડાઈ નહીં? ના પણ આમ મને ઊંધી લટકાઈને એક વોટર ટેન્કની અંદર છે ને કંઈક 80 પ્રકારના સાપ હતા, અલગ અલગ લેન્થ અને અલગ અલગ કલર અને અલગ સ્પીશીઝના, અને એમાં છે ને ઓરેન્જ અને એપલ આમ તરતા હતા અને પછી હાથ બી પાછળ બાંધેલો હોય, મોઢાથી આમ પ્લગ કરીને બહાર કાઢવાનું હોય. બહાર સફરજન મળે તોય આવું બધું કરે. પણ બહાર સફરજન મળે છે એના પૈસા
આપવા પડે અહીંયા આ કરવાના પૈસા મળતા હતા થયું હતું તમારાથી એ ટાસ્ક? I was the best in Highest, it. highest I apple got the standard. golden jacket in it. હા ઓ વાવ, કેટલા સફરજન ને સંતરા કાઢ્યા? 7 ફ્રૂટ ફૂલથી સલાડ સાપ પકડાયો મોઢામાં? હા એકચ્યુઅલી એ હું કારણ કે એમાં એવું થયું હતું કે આમ પકડવા ગઈ ને તો એની સ્ટેમ નાની હતી અને એના કારણે એપલ આમ પાણી સરફેસ પરથી સ્લીપ થઈ ગયું ને અંદરથી આમ સાપ સીધો આમ બહાર આવ્યો અને ઈ જસ્ટ વેન્ટ ઇનસાઇડ માય માઉથ લિટલ બિટ અને મને આમ એ પોઈન્ટ જ I lost મ્યુઝિક વાગ્યું time. હશે. હા છે વિડીયોઝ યુટ્યુબ પર એના મારે તો બધા પેલા સાપનું જ વિચાર આવે છે કે બધા સાપ અંદર બેઠા બેઠા આ લોકો હું કર્યા કરે છે આ હું ઊંધા લટકીને બધું કાઢવાનું યાર. ના, જે સાપ ઉપર આવ્યો છે ને એ આવી રીતે હશે, સાવધાન રહે, સતર્ક રહે. અરે એ સાપમાં બ્રજશીરજી નીકળી આવતા ને તો આ રોહિત શેટ્ટી હતો એટલે કદાચ. પણ હવે નેક્સ્ટ પ્રોજેક્ટ શું છે તમારા લાઈફમાં? નેક્સ્ટ પ્રોજેક્ટ એમેઝોન માટે એક સિરીઝ કરી છે ઇટ્સ સોર્ટ ઓફ લાઈક અ કોપ પોલિટિકલ ડ્રામા અને એ નેક્સ્ટ મંથ રિલીઝ થશે મને તમારા રિસન્ટ 2 કામ બહુ જ ગમ્યા હતા. એક તો IC814 માં એમને કામ કર્યું હતું અને બીજું ગન્સ એન્ડ ગુલાબ્સમાં. એ બંને શો થેન્ક યુ મસ્ત હતા. થેન્ક યુ અને હવે જે એમેઝોન પ્રાઇમ પર આવવાની છે સિરીઝ નેક્સ્ટ મંથ, એનું નામ શું છે? એનું છે ને હજી ટાઇટલ એ લોકોએ ફાઇનલાઇઝ કર્યું નથી પણ મંડલમ કેવું કંઈક છે ટેન્ટેટિવ નેમ બટ આઈ એમ શ્યોર દેટ દે આર નોટ ગોઈંગ ટુ કીપ દેટ પણ એ છે એન્ડ દેન દેર આર 2 મોર પ્રોજેક્ટ્સ. એક નેટફ્લિક્સની સિરીઝ છે દેટ ઇઝ ગોઈંગ ટુ ગો ઓન ફ્લોર નેક્સ્ટ જૂન અને એક કંઈક બીજું ચાલી રહ્યું છે અત્યારે તમે નેટફ્લિક્સની ઓફિસ જાઓ તો કહેજો ને લવારી એમને નાખવું છે નેટફ્લિક્સ. ચોક્કસ પૂછવામાં હું જાય યસ ડન આપણે યુટ્યુબ હારું ને વધારે જોયેલો હતો. પૂછવામાં હું જાય છે તે 3 એપિસોડ આપી દેવાના દાન. વાય નોટ યાર વાય નોટ ઓફ ત્યાં કોર્સ કપિલ શર્મા ચાલે છે, ચાલવા દેવાય. ના ત્યાં જતા રહે તો પેલી સ્ટ્રેન્જર થિંગ્સની ટપુસીના જોડે આપણાથી કરાય ને. હાલ આમ તો એ ટપુસેના જ છે નહીં, હા બધાને પણ પૂછવા 11 તો પેલું ના કરી શકે ને, એ વાળું નહીં કરી શકે. એ એ આવું કરીને લોહી સાફ કરતો હોય ને નાકમાં જાય. પણ નવું સિઝન તો બહુ ખરાબ હતું યાર, મને એટલું ના ગમ્યું. છેલ્લું ગમ્યું પેલું. એનીવેઝ એ તો એ અલગ છે એ લોકોની કાસ્ટ આવશે ને ત્યારની લવારી મારા ટેરા આમાં આમને જે આ પ્રોજેક્ટ્સ કીધા ને તો નમન એટલો સારો મિત્ર છે કે દર 4-5 મહિને સામેથી જ એકવાર ફોન કરે જસ્ટ આમ ચીટચેટ કરવા વાતો કરવા. અને એમાં મેં કીધું ને હવે નેક્સ્ટ શું છે તો કે અરે પેલી એક પિક્ચર કરેલી ને શૂટ થાય એ રિલીઝ થવાની છે. તો મેં કીધું કઈ? તો કે અરે બહુ ચિંતા થાય. મેં કીધું ના સારું જ જશે. તો કે ના રિલીઝ થશે ને એનો સ્ટ્રેસ થાય છે. બચુભાઈ વખતે તે આવો ફોન કરેલો ના બચ્ચુભાઈ વખતે સૌથી બેસ્ટ હતું. આમાં હવે નેક્સ્ટ મંથ કેમ રિલીઝ થાય છે તો આ એ જ છે. હું તને કાલે કોલ કરું. ટેલિવિઝન કર્યું છે ને યુ હા ડેલી શો કરતો હતો હું. શાદી મુબારક કરીને સ્ટાર પ્લસ પર આવતી હતી. આપણા માનવ ગોહિલ એમાં હતા અને આઈ વોઝ પ્લેઇંગ માનવ ગોહિલનો સન. ક્યાં વાત છે. વાવ. એમાં દાઢી રાખેલી? એમાં દાઢી ના નહીં હોય ના તો 17-18 વર્ષનો દેખાડતો હતો. હા એટલે આ તો એમ જ સવાલ છે, આનું કંઈ મહત્વ નથી. તો દાઢી સાથે પણ આમ 17-18 નો લાગે છે કે વધારે લાગતો નથી, આમ વેરી યંગ. સ્કિન કેર રૂટીન શું છે તારું બકા? વોટ ઇઝ યોર Skincare. સ્કિન કેર રૂટીન? કોઈ જ સ્કિન કેર રૂટીન નથી. આનું જે બી પતવા આવ્યું હોય એ મને આપી દે. All right, round of applause for Pooja and for Naman. That was a Lavari by Pooja and Naman.